રાજકોટમાં પણ પૂર્વ મુખ્યમંત્રીએ મતદાન કર્યું છે। અનિલ જ્ઞાન મંદિર ખાતે પૂર્વ મંત્રીએ મતદાન કર્યું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। પત્ની અંજલિ રૂપાણી સાથે મતદાન કર્યું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કર્યું છે। પોતાના પરિવાર સાથે તેઓ મતદાન મથક પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો તેમણે ઉપયોગ કર્યો છે। અનિલ જ્ઞાન મંદિર ખાતે વિજય રૂપાણીએ મતદાન કર્યું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મતદારોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે। સાથે પત્ની અંજલિ રૂપાણી પણ તેમની સાથે હતા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કર્યું છે। તો રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રીએ મતદાન કર્યું છે। નીચે રાખો લાઈન કરો આજે સવારથી ભારે મતદાન થઈ રહ્યું છે। એ જ દેખાડે છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એમને ખૂબ પ્રેમ, વિશ્વાસ, ભરોસો, લાગણી અને દેશના હિત માટે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ માને જ છે। એટલે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા લોકોમાં ખૂબ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। મને પૂરો ભરોસો છે કે 2014ની જેમ બધી બેઠકો, 19ની જેમ બધી બેઠકો, આ વખતે 24માં પણ ભારતીય જનતા પાર્ટી બધી બેઠકો ગુજરાતની જીતશે। ક્ષત્રિયો છે તે અવરોધ પેદા કરી શકશે કે કેમ? જે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રવાદથી ભરેલો સમાજ છે, મને વિશ્વાસ છે કે ચોક્કસ એની લાગણી દુભાણી હશે, પણ મત દેવા આવશે ત્યારે દેશના હિતમાં કમળનું બટન દબાવશે।